તો સ્વચ્છતા મિશન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતા એપ, સ્વચ્છતા રેલી જેવા વિવિધ તાઇફાઓ કરે છે, પણ નાગરિકો ફરિયાદ કરે તો સમસ્યા ઉકેલાતી નથી। 2 મહિનાથી ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા નહીં ઉકેલાતા બાપુનગરના રહીશોએ કોર્પોરેશન વિરુદ્ધ દેખાવ કર્યા। અમદાવાદ મહાનગરપાલિકા સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે, પણ સ્વચ્છતા સંદર્ભે તેની કામગીરી નબળી પુરવાર થઈ। લોકો દ્વારા ફરિયાદો થાય છે, પણ તેને ઉકેલવાની તસદી નથી લેવાતી। સ્વચ્છતા અંગેની કામગીરીને લઈને બાપુનગરના લાલ બહાદુર શાસ્ત્રી એપાર્ટમેન્ટના 168 મકાનના રહીશોને કડવો અનુભવ થયો। છેલ્લા 2 મહિનાથી અહીં ડ્રેનેજ ઓવરફ્લો થાય છે, વળી ડોર ટુ ડોર ડમ્પિંગની ગાડી પણ નથી આવતી, જેને લઈને કોર્પોરેટર અને કોર્પોરેશનમાં ફરિયાદ કરી હોવા છતાંય કોઈ પરિણામ નથી આવ્યું। આખરે કંટાળીને રહીશોએ દેખાવો, નારેબાજી કરી કોર્પોરેશન અને કોર્પોરેટર સામે દેખાવો કર્યા। અહીં કોંગ્રેસના 3 અને ભાજપના 1 નગરસેવક ચૂંટાઈને આવ્યા છે, પણ તેઓ આ પ્રશ્નને ઉકેલવામાં રસ નહીં દાખવી રહ્યા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। આના માટે અમે વારંવાર જેડી પટેલ, અશ્વિનભાઈ પેથાણીને બધાના ફોન અમે કર્યા, અરજીઓ આપી। 3 મહિનાથી અમે ઓફિસ ઉપર જઈએ છીએ, કોઈ સરખી રીતે જવાબ આપતા નથી। પ્લસ અમારા અહીંયા કચરો વાળવાવાળા બેન કે ગટર સાફ કરવાવાળા ડોર ટુ ડોર કચરાની ગાડીઓ કશું આવતું નથી બેન। સ્વચ્છતા અભિયાનથી ઘણું દૂર છે અમારો આ એરિયો। અહીંયા કોઈ સ્વચ્છતા કરી શકે એવી કોઈ સગવડ આપી નથી, નથી ગાડી મૂકી, નથી શ્રવણો મૂક્યા કે નથી વોટ લીધા પછી અમારા ત્યાં કોઈ આવતું જ નથી। અમે અહીંયા 3 મહિનાથી બહુ જ હેરાન થઈ રહ્યા છે। 3 મહિનાથી અમારી ગટરો ઉભરાઈ રહી છે। અમે 3 મહિનાથી બીમાર હોઈએ છીએ, બાળકો અમે મોટા, અને અમારું કોઈ ધ્યાન આપતા નથી। ઘણી અરજી કરીએ છીએ, ફોન કરીએ છીએ। જ્યારે વોટ લેવા હોય મહેન્દ્રભાઈ દાઢીને, ત્યારે અહીંયા પગે લાગીને ફરે છે, ત્યારે અમારી કોઈ વિનંતી સાંભળતું નથી। અને જવાબ તો એકદમ બોગસ આપે છે કે આનો કોઈ ટાઈમ નક્કી ના હોય, હજી કોઈ ટેન્ડર પાસ નથી કર્યું। અને બીજી વસ્તુ એ કે અમે બધા વેલ એજ્યુકેટ છે, એ લોકોને કદાચ એવું હશે કે આ લોકો અભણ છે, આ લોકોને શું ખબર પડે। પણ જે આ કોંગ્રેસની પેનલ, ભાજપની પેનલ, બધા નેતાને મારે કેવું છે કે અમે અંગ ઇન્ડિયા છીએ, અમને બધું જ ખબર છે। સ્વચ્છતા એપમાં 20 દિવસમાં 6000 થી વધુ ફરિયાદ નોંધાઈ છે। નાગરિકો ફરિયાદ કરે છે, પણ તેઓની ફરિયાદો ઉકેલાતી નથી। જો આવું ને આવું ચાલ્યું તો સ્વચ્છતા અંગેની હરીફાઈમાં અમદાવાદનું ટકવું મુશ્કેલ બનશે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।